ઊંઘ આવે જ નહીં ને. એટલે મને કમરની તકલીફ હતી, એના માટે દૂરબીનનું ઓપરેશન કરાયું. મેં ઓપરેશન કરાયું ને અને બીજા દિવસથી મને એવું કશું લાગ્યું નહીં કે મેં ઓપરેશન કર્યું એવું. મને એવો કોઈ અનુભવ જ નહીં થયો કે મેં ઓપરેશન કર્યું છે. મને આજે ઓપરેશન કરાય 2 મહિના થઈ ગયા છે. બિલકુલ સારું છે. તમે હવે ચાલી શકો છો, સીડી આ તે કોઈ પ્રશ્ન નથી. હું સરળતાથી સીડી ચડું પણ છું અને ઉતરું પણ છું, કોઈ તકલીફ પડતી નથી. મારું નામ ચાવડા જયંતિભાઈ લાલાભાઈ. મારી ઉંમર 49 વર્ષ છે. અમારું મૂળ વતન હું પોસ્ટ અગારા, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ, ત્યાં જ રહું છું. હું મંદિરમાં પૂજારી છું પહેલાંથી. હું 15 વર્ષનો હતો ને ત્યારથી મને દુખાવો થતો હતો કમરનો, પણ અત્યારે થોડી ઉંમરના અભાવથી પછી ગાદી ખસવાનું થયું. સાહેબ તકલીફ તો મને બધી જ રીતે નડી હતી, ચાલવામાં, બેસવામાં, સૂવામાં, કારણ કે ઊંઘું જ કઈ રીતે, પગની નસ પકડાઈ ગઈ હોય એટલે ઊંઘ આવે જ નહીં ને. અમે જ્યારથી પણ હોસ્પિટલમાં આવ્યા ને ત્યારથી જ સાહેબે મને પહેલાં તો બેને મને રિપોર્ટ આપણે એક્સરા કરાયા 2, અને હું સાહેબને મળ્યો અને સાહેબે મને બહુ સરસ પ્રેમથી વાત કરી અને એમને કહ્યું કે નાનું ઓપરેશન કરવા જેવું છે તો કરી નાખો, કોઈ ચિંતા જેવું છે નહીં. એટલે મને કમરની તકલીફ હતી, એના માટે દૂરબીનનું ઓપરેશન કરાયું. એમાં કેવું હતું કે દેખો, મેં ઓપરેશન કરાયું ને અને બીજા દિવસથી મને એવું કશું લાગ્યું નહીં કે મેં ઓપરેશન કર્યું એવું. મને એવો કોઈ અનુભવ જ નહીં થયો કે મેં ઓપરેશન કર્યું છે. મને આજે ઓપરેશન કરાય 2 મહિના થઈ ગયા છે. બિલકુલ સારું છે. તમે હવે ચાલી શકો છો, સીડી આ તે કોઈ પ્રશ્ન નથી. હું સરળતાથી સીડી ચડું પણ છું અને ઉતરું પણ છું, કોઈ તકલીફ પડતી નથી. 2-5 કિલોનો વજન ઓછકવો હોય તો પણ હું સામાજિક રીતે ઓછકી શકું છું, એમાં પણ કોઈ તકલીફ પડતી નથી. હવે અહીંયા જે કંઈ સાહેબે નિયમિત કસરતની મને વાત કરી હતી એ મુજબ હું દરરોજ નિયમિત નાની મોટી કસરત હું કરું છું. હું જ્યારે અહીંયા હોસ્પિટલની અંદર દાખલ થયો ને ત્યારે જ બધાનો પ્રેમ ભાવ, આખી ફેમિલીની જેમ એમનો પ્રેમ ભાવ હતો. એમાં કોઈ પણ એ નહીં હતી. ચા પાણી નાસ્તો આથી બધી વ્યવસ્થા, લગભગ તો આવી વ્યવસ્થા કોઈક જ જગ્યાએ હોય છે, બધી જગ્યાએ નહીં હતી. એ વાતની 100% સાચી છે. એટલે હું માનું ત્યાં સુધી તો ઓપરેશન હિતેશ સાહેબ કરાવવું બહુ જરૂરી છે લીલવેલ હોસ્પિટલમાં. કોઈ પણને આવી તકલીફમાં કમરનું હોય, કોઈ બી હાડકાના માટે કમરનું હોય કે ગરદનનું હોય કે બે ખભાનું હોય, પણ આ સાહેબ જોડે જવું બહુ જરૂરી છે. અમદાવાદમાં લીલવેલ હોસ્પિટલ, ડૉક્ટર હિતેશભાઈ પટેલ, એમની આખી ટીમનો અને બધાનો ખૂબ ખૂબ આભાર. આવી લોકોને સારવાર આપશે તો બહુ ધન્ય છે. હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.